હરિશ્ચંદ્ર મહારાજ વચનના પાલક હતા, વચનના પાલક. વિશ્વામિત્ર એક વાર નક્કી કર્યું કે મારે સિદ્ધિઓને તાબે કરવી છે. વિશ્વામિત્ર સિદ્ધિઓને પોતાના તાબે કરવા માટે તપ કરતા હતા. એ સિદ્ધિઓ રડવા લાગી. હરિશ્ચંદ્ર મહારાજ અશ્વલિંગ નીકળેલા અને એને જોયું કે કોણ આ રુદનનો અવાજ ક્યાંથી? અરે રુદનનો જે અવાજ સાંભળ્યો એટલે કીધું કે મારા રાજ્યમાં આવું કોણ છે, હું એને સજા આપીશ. આવ્યા ત્યાં વિશ્વામિત્રને જોઈને કીધું અરે બાપ તમે, હા શું બોલ્યો તું? સજા આપીશ એમ? સજા કોને અપાય? તો કે બાપા એ તો ગુનેગાર હોય એને સજા અપાય, દોષી હોય એને અપાય. અચ્છા દાન કોને અપાય? તો કે દાન ઋષિ મુનિઓને આપવું પડે. અચ્છા ઋષિ મુનિને દાન અપાય? તો કે તો હા, તો કે હું ઋષિ મુનિ છું. તો કે હા, તો મને દાન આપ. અરે તમે કયો આટલું બાપ, તમે માગો, શું જોવે? તમારે જે જોઈએ તે. અચ્છા મારે જે જોઈએ તે? હા, તો કે તારું રાજ મને આપી દે. અરે બાપા રાજ આપી દીધું એમાં શું મોટી વાત છે? હવે સિંહાસન ઉપર બેસાડી દીધા વિશ્વામિત્ર બાપજીને. કીધું હવે આ બધું મારું? તો કે હા બાપા તમારું બધું. અચ્છા તો આ સૈન્ય બધું? તો કે તમારું. રાજના ખજાના? તો કે તમારું. બરાબર, સારું તો હવે તું ઉપાધિ કરવા જા. અરે કે પણ તમારા જેવા સંત મહાત્માઓ એની જેવું રાજ તો બીજું કોણ કરી શકશે બાપ? ઉપાધિ કરો માં. અને બધી પ્રજાજન હરિશ્ચંદ્ર મહારાજને કહે ભગવાન અરે બહુ કરી તમે અમને મૂકીને, તો કે તમે ઉપાધિ કરો માં, એ મારી કરતા તમને વધારે સુખી રાખશે. ઋષિ છે, તપસ્વી છે. અને પછી તો વિશ્વામિત્રે દંડિકાનો ઘા કર્યો કે હરિશ્ચંદ્ર શું તું આ બધાને શું કરે છે? હજી તારે કાંઈ? તો કે ના ના બાપા કાંઈ નહીં, મારે તો કાંઈ. ચાલો તારામતી આવ્યા છે. તારામતીએ કીધું થોડી વાર ઉભા રહ્યો ને. કેમ? તો કે આપણો દીકરો, માં છે ને દીકરા ઉપર એનો, કે આપણો દીકરો. તો કે પણ એ આપણો હોત તો અત્યારે 12 હોત જ નહીં ને, આપણી ભેગો છો. અત્યારે 12 ન હોત. પણ જ્યાં દરવાજે ગયા ત્યાં કીધું કે હરિશ્ચંદ્ર મેં તારી પાસે રાજસુ યજ્ઞની દક્ષિણા માંગી છે. દક્ષિણા મારે રાજસુ યજ્ઞ કરવો હવે એના માટે આપ. એટલે કીધું કે પણ મેં તમને બધું તો આપ્યું. તો કે તે વચન આપ્યું હતું ને, હું તમને આપીશ, લાવ. પછી કીધું કે મને 1 મહિનો દિવસ હું તમને ગમે તેમ કરીને રાજસુ યજ્ઞમાં તમે જેટલા કયો એટલું તમને ધન દાન બધું આપીશ. સારું. 1 દી 2 દી 3 દી આ તો નીકળ્યા છે. ત્રણેય કાશીની બજારમાં પધાર્યા છે. કાશીમાં આવ્યા. કાશીમાં જેવા આવ્યા ત્યાં વિશ્વામિત્ર બાપજી હામાં આવીને દંડો પછાડ્યો. લાવ દક્ષિણા. અરે કે પણ હજી કાંઈ અમારી પાસે છે નહીં બાપ. તો કે હવે તું મને દક્ષિણા આપ, નહીં તો હું તને શ્રાપ આપીશ. કીધું કે ના ના એવું ન કરશું. બસ હવે 2-4 દિવસ 4 દિવસ છે. 1 દી વિયો ગયો, બીજો દી તારામતીએ કીધું કે હવે શું કરશું? તમે ચિંતા કરો માં. તારામતીએ કીધું તમે ચિંતા કરો માં મહારાજ. પુરુષને સ્ત્રીની જરૂર ક્યાં સુધી હોય? હરિશ્ચંદ્ર મહારાજને કીધું કે ક્યાં સુધી જરૂર હોય? પોતાનો વારસ મળે એટલે ને, દીકરો મળવો જોઈએ ને. તો દીકરો તો તમારી પાસે છે. હવે આ રોહિત છે ને, આપણો રોહિત છે. હવે તમારે મારી શું જરૂર છે? એ મહારાજ હવે મને વેચી નાખો, મારો વિક્રય કરી નાખો અને દક્ષિણા આમ જા બોલ્યા તારામતી. અને ત્યારે હરિશ્ચંદ્રને એમ થયું આહા આવી પત્ની મારે છે, આવી ધર્મપત્ની કે તમે વિક્રય કરી નાખો. કે નહીં દેવી. અરે કે પણ એમાં પાછી પાની કરો માં મહારાજ, વેચી નાખો મને વિક્રય કરીને. ઋષિને આપી દો પૈસા, જે માગે. સારું. અને કાશીની બજારમાં, કાશીનગરના ચોકમાં
મહારાજ અવાજ કરવા જાય અને આ વાત કોણ કરે છે? સતી લોયણ લાખાને કહે છે, જીરે લાખા એજી કાશી રે નગર ના એજી ચોક મારે હોજી અને કાઈ કસબે પડ્યો છે પોકાર એ હાલો કોઈને દાસી જોતી હોય તો, કોઈને દાસીની જરૂર હોય તો દાસી વેચું છું, દાસીની જરૂર હોય, દાસીની જરૂર હોય. એ હરિશ્ચંદ્ર વેચે તારા લોચના, હરિશ્ચંદ્ર વેચે તારા. પણ હરિશ્ચંદ્ર મહારાજને ઘડીક તો એમ થયું કે આ બધું કરવા કરતા જરા સાંભળજો, ધ્યાનથી સાંભળજો. હરિશ્ચંદ્ર મહારાજે વિચાર કર્યો કે આ બધું કરવા કરતો કે ગંગા મૈયામાં ડૂબકી મારીને પ્રાણ આપી દઉં, કાંઈ ઉપાધિ નહીં. પછી ઋષિને વચન તો મેં આપેલું, પછી કાંઈ ઉપાધિ નહીં. ગંગા મૈયા ને પાસે જ્યાં કિનારે જઈ પણ પાછો વિચાર આવ્યો કે અત્યારે ડૂબકી મારીને મૃત્યુ તો લઈ લઈએ, પણ પછી પાછું એની હાટું જન્મવું તો પડશે ને. એ કર્મ છે તો જન્મવા જ પડે. એ દેવા તો પડે અંતે એ સૌને નડે છે રે. કરેલા કર્મના બદલા દેવા તો. આ જગતમાં અમુક વસ્તુ તો અમુક એમાં છૂટકો જ નથી આવી, છૂટકો નથી. આપણા ગ્રામીણ બધા કવિઓ કહે ને, હે એ કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. આપણે બોલ્યા છીએ અને દેવું છે ને બાપ, તો વિચાર્યા વગર બોલવું નહીં, અને કોઈ પણ કર્મ કરતા પહેલા વિચારી લેવું. આજ હરિશ્ચંદ્ર મહારાજ વિચાર કરે છે કે અરે રે રે રે, આ મારી ધર્મપત્ની જેની સામે કોઈ દેવતાઓથી જોવાય નહીં, અને આજે એના માટે મારે સાથ પાડવો પડે કે કોઈને દાસીની જરૂર છે જોઈ લો. કસબે પાડ્યો છે પોકાર, એ હરિશ્ચંદ્ર વેચે તારા લોચના. સતી લોયા વાત કરે છે.
આવ્યા છે એક શેઠ આવ્યો. કોણ છે ભાઈ આ દાસી વેચે? તો કે હા. શું મૂલ્ય? હવે આના મૂળ હોય બાપ? હે, આવી જેની ધર્મપત્ની હોય એના કોણ મૂળ આપી શકે? એટલે કીધું કે મારે મૂલ્ય કાંઈ મારે નથી જોતું, પણ વિશ્વામિત્ર બાપ જે આ છે ને એને રાજસુ યજ્ઞ કરવો છે, એટલે એમાં જેટલું ધન જોવે ને એટલું એને આપો. એટલે આણે સોના મહોરી આપી. એટલે વિશ્વામિત્ર કીધું કે હરિશ્ચંદ્ર આટલામાં કાંઈ ન થાય. હે, આટલામાં કાંઈ ન થાય? તો કે તો એક કીધું કે એક કામ કરો ને, હજી બીજું આપી દો. આ લઈને હાલતા થયા એટલે રોહિત રોવા લાગ્યા. પુત્ર હતો ને એટલે કીધું કે એક કામ કરો ને, આ ગાય સાથે વાંચલો, તમને કાંઈ તકલીફ નહીં થાય અને મારું મને કામમાં લાગશે. તમે ભેગા આને ખરીદી લો અને દક્ષિણા વળી પાછું થોડુંક ધન આપ્યું. નીકળી ગયા. વિશ્વામિત્રએ કીધું કે આટલામાં ન થાય, હજી ઘટે, હજી દ્રવ્ય ઘટે, હજી તું મને કાંઈ. એટલે કીધું કે હવે તો બીજું કાંઈ નથી મહારાજ, હવે તો હું ગુજ્યો છું. હાલો હું તમને હું વેચાઈ જાઉં, બીજું શું. એમાં થોડીક વાર થઈ ગયા. મોટા મોટા વાળ, ચારે બાજુ રાખવું. કોણ હતો? સ્મશાનનો મળદા બાળવા વાળો રૂખી. રૂખી કહે એને, રૂખી. કાશીમાં રૂખી કહે એને. રૂખી નીકળ્યો. ચાંડાલ રૂચિ અને ચાંડાલ નીકળ્યો. એટલે કીધું કે અહીંયા કોઈ છે એલા? તો કે હા બોલો, હું દાસ છું. શું તારી કિંમત? તો કે પેલા તું કે તું છો કોણ? એટલે કીધું કે હું ચાંડાલ છું, સ્મશાનમાં મળદા બાળવાનું કામ કરું. તો તારે ત્યાં અમે થોડા વેચાઈ, તો અમને ઓળખશ અમે કોણ? સૂર્યવંશી. દાદા એટલે વિશ્વામિત્ર એ તરત કીધું, હે તારો ઈરાદો બદલી ગયો છે? તારે મને ધન આપવાનું નથી? એટલે કીધું નહીં નહીં મહારાજ. તો કે તો મને આપ ગમે એમ કરીને નકર હવે હું શ્રાપ આગળ જો આ મહિનો દી પૂરો થવા આવ્યો, આપણું બધું જે કાંઈ છે પૂરું થાય, આગળ હમણાં શ્રાપ આપી. ના 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 મહારાજ, શ્રાપ નહીં આપતા. ચાંડાલને કીધું કે આપી દે આને જે દક્ષિણા કે એ આપી. સારું, એને ધન જેટલું જોતું એટલું આપ્યું. આને કીધું હાલ હવે સ્મશાનમાં નોકરી કરવાની છે તારે. સ્મશાનમાં નોકરી કરવા માટે શું કરવાનું? એક રૂપિયો લેવાનો, ગમે મળતું બાળવા આવે એની પાસે રૂપિયો લઈ લેવાનો, પછી ત્યાં એને બાળવા. સારું, બધા છૂટા પડી ગયા, વેચાઈ ગયા. કોને માટે? વચનને માટે વેચાયા છે. વચનને માટે વેચાયા છે. વચનનું મહાત્મય છે ને બાપ. બધા શાસ્ત્રોમાં, પુરાણોમાં, વેદોમાં જ્યાં હરિશ્ચંદ્ર મહારાજને યાદ કરવામાં આવે ત્યાં બીજા કોઈ યાદ, કારણ કે વચનનો મહિમા ઈ થાય. रघुनंदन राघव राम हरे सिया राम हरे सिया राम हरे. नहीं असत्य सम पातक पूजा, नहीं असत्य सम पातक दूजा, नहीं असत्य सम पातक दूजा, नहीं असत्य सम पातक दूजा, गिरि सम होहि की कोटि
બાપજીને તો ધન અપાઈ ગયું, નીકળી ગયા. આ બાજુ તારામતી એક શેઠના ઘરે, સાથે એનો બાળક છે, દીકરો છે રોહિત. હવે બન્યું હરિશ્ચંદ્ર મહારાજ મળદા બાળવાનું કામ કરે છે. હવે વિશ્વામિત્રને એમ થયું કે આવડા હજી વેચાઈ ગયા તોય હજી એટલા બધા આનંદમાં છે કે વચન પાળ્યું, પણ હજી તો કંઈક કરવું પડશે. હવે શું કરવું? અને એ વખતે હરિશ્ચંદ્ર મહારાજ માળા હતી ને માળા કાઢી અને આમ ઘા કર્યો. એ માળા પડી, એમાંથી સર્પ થયો. સર્પ ચાલતા આ રોહિત જે બાળકોની સાથે રમે છે ને ત્યાં આવીને ડંખ. રોહિતનું મૃત્યુ થયું. છોકરાએ ખબર આપ્યા કે દાસી આ તારા દીકરાને સર્પદંશ થયો. નહીં દીકરા, શું કરે બાપ? કારણ કે આજ તો કાંઈ છે નહીં, નથી રાજ નથી પાઠ, અરે કાંઈ નથી. હવે તો તારો બાપે આય પાસે મારા શું કરવું? પણ દીકરાની લાશને લઈ હવે નીકળ્યા છે. કાંઈ છે એની પાસે. આવ્યા સ્મશાને. સમય જતા આ બાજુ હરિશ્ચંદ્ર મહારાજ દી ને રાત, કાશીનું સ્મશાન એવું છે ને, રાત ને દી એકલા ભડકા જ ચાલુ હોય. હરિશ્ચંદ્ર ઘાટ છે ને, ક્યારેક ત્યાં તમે જાશો તો તમને ખ્યાલ આવશે. 2 મહિનાના બુકિંગ હોય, 3 મહિનાના બુકિંગ હોય ત્યાં. આવો ઘાટ છે હરિશ્ચંદ્ર ઘાટ, કાશીની અંદર. ફળ જ્યારે જુઓ ત્યાં ચારે બાજુ ઈ સ્મશાનની અંદર લઈને આવ્યા છે. તારામતી લઈને આવ્યા છે. હવે શું કરું? પણ પાસે ત્યાં ખબર પડી કે અહીંયા તો પૈસા વગર તો આગ નથી આપતા. પૈસા નો હોય તો નાની પાસે તો કાંઈ નથી. એમાં એક જગ્યાએ એક અવાવનું મંદિર હતું. ત્યાં જઈ અને વિચાર કર્યો કે હવે, અને દીકરાને મૂક્યો અને સાડી પહેરી કે સાડી ફાડી લાશ ઓઢાડી. સાડીમાં એના દીકરાને વીટ્યો, સાડી ફાડી લાશ ઓઢાડી, ચૂમી લીધી 2-4. માએ દીકરાની ચૂમી લીધી. માફ કરજે દીકરા, આજ મારી પાસે તને અગ્નિદાન દેવાનું કાંઈ નથી. જન્મ તો દીધો પણ અગ્નિદાન કરે. ચૂમી ભરી પણ કેવી માં છે. સાડી ફાડી, લાશ ઓઢાડી, ચૂમી લીધી 2-4, પણ છાયા ઉપર ઊભી જનેતા છાતી ઉપર પગ મૂક્યો દીકરાને. હા ને આમ જોયું. આ હાલત જગતનું ભલું કરવા સિવાય જેને કાંઈ કર્યું નથી. ઈ ઘરની આ હાલત એમ. અને ઈ સતી પણ જ્યાં ઉપર જોઈ ત્યાં તો દેવતાઓ બધા હારે બની ગયા કે મરી ગયા. આગળ ક્યાંક ક્રોધ કરશે તો બધું બાળી નાખશે. આ સતી છાયા ઉપર ઊભી જ રહેતા. કેવી આપ ડોલાવના પથ્થર લીધા, ચકમક જરે. પણ નક્કી કર્યું કે હવે વિશ્વામિત્ર કે હાય ગજબની પાય છે બાપ, હજી આ પાછી નથી પડતી. આ દીકરાને, અને જો દીકરો બળી જાય તો બીજો લાવવો ક્યાંથી? કારણ કે આ તો કસોટી છે. પછી બીજું શરીર લાવવું ક્યાંથી? તો તારે દીકરાને બાળવા એમ બાળીને છૂટી જવું. અત્યાર સુધી ધણીની મદદ કરી છે અને તારે હવે છૂટી જવું છે.
બારે મેઘને કીધું વર્ષો બારે 12 મેઘ વરસે આવો કાંગા ક્યાં ભરે લે બાળી લતું દીકરા. પ્રભુ તારી કસોટીની પ્રથા સારી નથી હોતી. પ્રભુ તારી કસોટીની પ્રથા સારી નથી હોતી અને આ જગતમાં જે સારા હોય છે એની દશા સારી નથી હોતી. એની દશા સારી. તું જેની કસોટી કરે એને તો. અને એ વખતે તારામતી પોતાના દીકરાની લાશને લઈ અને એક અવાવરું મંદિર એની બાજુમાં એક વૃક્ષ હતું ઝાડ, એ ઝાડની નીચે બેઠી દીકરાને ખોળામાં રાખીને કે માફ કરજે બાપ, માફ કરજે દીકરા, આ જરાક વરસાદ રહી જાય ને પછી તને અગ્નિદાન આપું તારા શરીરને. આ બાજુ વિશ્વામિત્રએ ચાંડાલને કીધું કે જાઓ ઓલાને હુકમ દે, કેમ કોઈ ડાકણ આવી છે સ્મશાનમાં અને નાના નાના બાળકોના મળદા ફોલી ફોલીને ખાય છે, જા એનો વધ કર, ડાકણને માર. હુકમ કર્યો ચાંડાલે. હે રૂખી, હા બોલો. આ સ્મશાનમાં કોઈ ડાકણ આવી છે, નાના નાના બાળકોના મળદા ફોલીને ખાય છે, જા એનું મસ્તક ઉતારી નાખ. આલે ખડક. હરિશ્ચંદ્ર મહારાજ હાથમાં ખડક લઈ, એક હાથમાં ફાનસ છે, ગોતે છે ક્યાં છે ડાકણ, ક્યાં છે ડાકણ, ક્યાં છે. એ ચાંડાલ જેવા બની ગયા હતા. ભાઈ એટલા આખા જ્યાં જુઓ ત્યાં રાખ 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 રાખ. હરિશ્ચંદ્ર મહારાજ ગોતે છે ક્યાં છે ડાકણ, ક્યાં છે. વીજળીના થડાકા થાય છે, થડાકા ભડાકા થાય, વરસાદ ચાલુ અને તારામતી પોતાના દીકરાને ખોળામાં રાખીને આમ બેઠા છે ને એની ઉપર હાથ ફેરવ્યો, માફ કરજે દીકરા, ક્ષમા કરજે મને. અને વીજળીના ચમકાર ત્યાં એમાં હરિશ્ચંદ્ર મહારાજે જોયું વાળ હતા ને ચમક્યા તારામતી. વીજળી થઈ ને આયા બેઠી લાગે છે ડાકણ તો. હે હાથમાં ખડકને લઈને આવ્યા અને આમ કરીને વાળ પકડ્યા, વાળ પકડીને આમ જ્યાં નમાવા ગયા મસ્તક જોયું ત્યાં તો તારામતીએ જોયું કે આ તો મારો ધણી. આહા મહારાજ, અરે સ્વામી તમે આયા. હા તો હું તો આયા, પણ તું આયા, તમે આયા. અરે કે પણ આપણો દીકરો મૃત્યુ પામ્યો. અરે પણ મેં તને પહેલાય કીધું કે એ આપણો નથી, આપણો હોય તો આપણને મૂકીને જાય નહીં. રાણી, આપણો હોય તો આપણને મૂકીને જાય નહીં. નહીં મહારાજ. અને હસ્યા, એટલું બધું હસ્યા. તારામતી હસ્યા. સાંભળજો જરા, ધ્યાન દેજો, ધ્યાનથી સાંભળજો, કાનથી નહીં, ધ્યાનથી હસ્યા. એટલું બધું હસ્યા. હરિશ્ચંદ્ર મહારાજ કે હજી હસવું આવે તમને? કે રાંડ ને પાંડ થઈ ગયા, રાજ ગયા, હવે આ દીકરો ગયો, કાંઈ રહ્યું નહીં, તમને હસવું આવે? હા મહારાજ, મને આનંદ છે. કેમ? તો કે હજી આપણી પર ગુરુ મહારાજની કૃપા કેટલી છે તમે જુઓ તો ખરા. કે આમાં હજી ગુરુ મહારાજની કૃપા તને દેખાય? કે હા મહારાજ. કેમ? તો કે આ સમયે તમે મારા માથાના વાળ પકડ્યા, કોઈ અવર પુરુષે પકડ્યા હોત તો મારા સતીત્વના ધર્મને હું ક્યાં રાખું? આજ કોઈ બીજા પુરુષે મારા માથાના વાળ પકડ્યા, મારા સતીના ધર્મને ક્યાં રાખે? અને હવે પાછા નહીં પડતા મહારાજ. હવે ઈ તમે આ મુગામી છે ને, અરે ધણીના હાથે મોત એવું તો બીજું ક્યાંય નહીં મળે સ્વામીનાથ. હવે અલગ કરી નાખો મહારાજ. અને આને પણ સત ચડ્યું હો. જ્યાં નમાવા ગયા પણ ત્યાં તો ઓલો લક્ષ્મીજી છે ને, લક્ષ્મીજી ચરણ સેવા કરતા હતા, હટ કરતા ભાગ્યા હો, વૈકુંઠમાંથી ભાગ્યા. આવ્યા જ્યાં નમાવા ગયા ત્યાં વાયથી વિષ્ણુ ભગવાને હાથ પકડી કે રોકાઈ જાઓ. કેમ રોકાઈ જાવ? કોણ છે?
હરિશ્ચંદ્ર મહારાજ કીધું કોણ છે? અરે કે પણ મહારાજ હું વૈકુંઠાધિપતિ સ્વયં નારાયણ વિષ્ણુ નારાયણ. તો કે મેં તમને બોલાવ્યા હતા, મેં ફોન કર્યો તો, મેં તમારા નંબર લગાડ્યા નથી કે આવો આવો મારી ઘરવાળી ઉપર ખડક નમાવું છું, મેં તમને બોલાવ્યા? અરે પણ નહીં નહીં મહારાજ, એ ધન્ય છે તમારી ભક્તિને. હું તો પહેલા એમ માનતો હતો કે તમને દર્શન દઉં, પણ તમારી સત્યની મરાર જોઈ અને હવે તો મને એમ થયું કે તમારા દર્શન કરીને પછી વૈકુંઠમાં જાઓ. ધન્ય તમારા સત્યને, વચન પાલનતાને ધન્ય છે બાપ. હવે તો તમારા દર્શન કરીને. નહીં નહીં મહારાજ, એમાં દો ભગવાન, હું ભગવાન નારાયણ. અરે પણ તમે ભલે નારાયણ રહ્યા, મેં ક્યાં તમને બોલાવ્યા કે હું મારી ઘરવાળી ઉપર ખડક કરું? અરે પણ મહારાજ, આ તમારી પરીક્ષા છે, કસોટી છે. હે તો કે પણ હું નહીં, એ કાંઈ નહીં કરી શકું. કેમ? તો કે મારા માલિકનો હુકમ છે, ચાંડાલનો હુકમ છે. તો કે પણ તમારો માલિક બીજો કોઈ નથી, મારી સેવા કરવા વાળો. કે કોણ? કે અગ્નિ દેવતા છે. ચાંડાલ આવ્યા છે ત્યાં. આ એ તમારો માલિક નહીં નહીં પણ અરે પણ એ અગ્નિ છે અને મૂળ સ્વરૂપમાં પ્રગટ થયા હો ભાઈ અગ્નિ દેવતા. અને આ તારાપતિને ખરીદીને લઈ ગયા હતા એ બીજું કોઈ નથી, વરુણ દેવતા છે. વરુણ પધાર્યા છે, મૂળ સ્વરૂપમાં આવ્યા છે. મહારાજ ધન્ય ધન્ય તમારી ભક્તિ, ધન્ય છે, ધન્ય છે. રોહિતને સજીવન કર્યા છે. હરિશ્ચંદ્ર મહારાજ વિશ્વામિત્ર બાપજી આવ્યા છે. ધન્ય તમારી ભક્તિ, ધન્ય છે. વારે વાહ, હે સૂર્યવંશી, ધન્ય છે તમારી ભક્તિને, ધન્ય છે. હાલો લ્યો હવે આપણે સ્વર્ગમાં. સ્વદેહે મર્યા પછી નહીં, સ્વદેહે આ દેહથી. એટલે હરિશ્ચંદ્ર મહારાજે કીધું કે કેમ તમે ભક્તિ એવી કરી ને વચન પાલનની, એટલે તમારે હવે સદેહ સ્વર્ગમાં. તો કે તો સારું ઘડી ખમો ને. કેમ? જરા મારી અયોધ્યાની પ્રજાને લઈ લો. બોલા કે ઈનો હાલ ભક્તિ તમે કરી એટલે તમે સદેહ સ્વર્ગમાં હાલો. કે નહીં 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 એમ નહીં, મારી અયોધ્યાની પ્રજા આવે તો જ મને આનંદ આવે બાપ. હે મારી અયોધ્યાની પ્રજા આયા હોય ને મારે આનંદ કરી લો. વાલ્મીક ઋષિએ કીધું કે જેને પોતાની જન્મભૂમિનો પાવર ન હોય બાપ, એ માણસને માણસ ન કહેવાય. હા બગાડી ગયો, વાંધો નહીં, બગાડી ગયો. જન્મભૂમિનો પાવર તો હોવો જોઈએ માણસ. ભલે ગામનું હોય તો શું થઈ ગયું, પણ જ્યાં આપણો જન્મ હોય એ ભૂમિની આપણને અભિમાન હોવું જોઈએ. ગમે ત્યાં જઈ તો શું થઈ ગયું, આફ્રિકા, લંડન, અમેરિકા ગમે ત્યાં જાઓ, પણ એટલું તો કેવું જોઈએ, એટલું તો કેવું જોઈએ. કેટલું કેવું જોઈએ, કેટલું કેવું જોઈએ? તમારા બાપુ કયા કે ये भारत देश है मेरा, ये भारत देश है जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा. ये भारत देश है मेरा, वो भारत देश દેશનું, આપણા ગામનું. અરે ભીષ્મ પિતા પણ જ્યારે જ્યારે આવે ને બહાર ગયા હોય હસ્તિનાપુરમાં પહેલા પગ મૂકે એટલે એની ધૂળનું તિલક કરી લે. ભગવાન રામ વનમાં ગયા, વનવાસ 14 વર્ષનો પૂરો કરીને જ્યારે અયોધ્યામાં પગ મૂક્યો ને બાપ, ત્યારે એને અયોધ્યાની ધૂળનું તિલક કર્યું. એટલું તો ગર્વ હોવો જોઈએ આપણને, એટલું કે હું આ ગામનો છું. એટલું ન હોય તો એને પાવર હોવો જોઈએ. ભલે ગમે એવા મોટા મોટા મંદિરમાં જાય, પણ એને એમ હોવું જોઈએ કે હું વિશ્વકર્માની દીકરી છું, એ મારો બાપ છે, હું વિશ્વકર્માનો દીકરો છું, એ મારો બાપ છે, હું એનો વંશજ છું. એટલું તો હોવું જોઈએ. હવે તો પ્રેમથી ગમે ત્યાં જાય, કેમ જય સીતારામ, કોણ છો? સાધુના દીકરા છે. કેમ? તારે જે માનવું એ માન. અમારે ક્યાં તારી યાર બીજો કાંઈ લેવા દેવા, અમારે તારું કાંઈ જોતું નથી. તારે જોતું તમારી પાસે લઈ જજે, જે હશે એ આપશું પ્રેમથી. બાકી અમે સાધુના દીકરા છે. ખોટું શું કામ બોલવું ભાઈ? કાંઈ કારણ વચનનો મહિમા હરિશ્ચંદ્ર મહારાજ બતાવે છે. ઈ જ વંશમાં
રઘુ મહારાજ થયા. એમાં રઘુ મહારાજ કેવા હતા? રઘુ રાજા હતા. રઘુ રાજાને 60 રાણી હતા. 60 રાણી. રઘુ રાજાને 60 રાણી. પણ રઘુ રાજા રે ગામની અંદર ઝૂંપડી બાંધીને, રાજમહેલમાં ન રહે, ગામની અંદર અયોધ્યાની વચ્ચે ઝૂંપડી બાંધીને રહે. અને શું કામ? કે મારા કોઈ પણ અવધવાસીને કોઈને મને મળવા આવવું હોય તો કોઈ રોકટોક ન રહે. આ કારણ કે કનૈયાને સુદામાજી મળવા ગયા હતા, કેટલાય રોક્યા હતા. રઘુ મહારાજ તો એવા હતા, ઝૂંપડી બાંધીને અવધની વચ્ચે રહેતા, ઝૂંપડીમાં રહેતા. શું કામ? કે મારો કોઈ પણ ગરીબ વ્યક્તિએ કદાચ આવ્યો હોય ને મારી અયોધ્યાનો, એને કઈ તકલીફ નહીં, બહાર જ રહેતા. એટલે આ ભક્તિની વાત જ્યારે આવી ને એટલે લક્ષ્મીજીએ ને બધાએ નક્કી કર્યું કે ભાઈ આ રઘુ રાજા તો કે પણ એમ નહીં, મહાન છે એમ નહીં, કસોટી કરો પછી ખબર પડે મહાન છે કે નહીં. એટલે આવ્યા સાધુ વેશે આવ્યા. શેના વેશે? સાધુ. ભિક્ષામ દેહી, ભિક્ષામ દેહી. અરે રઘુ મહારાજ ક્યાં ધન્ય ધન્ય ધન્ય, પધારો બાપ, સવારના કોરમાં તમારા દર્શન. આવું પગે લાગ્યા, બેસાડ્યા. દાસી આવી, દાસીએ પાણી વાણી જલપાના કરાવ્યું ને જલપાન કરાવીને પછી થોડીક વાર થયો એટલે ફળ ફળાદી લઈ અને રઘુ મહારાજના મહારાણી આવ્યા, રઘુરાજના પત્ની આવ્યા. પણ એવા રૂપાળા ફળની ટોપલી મૂકીને ગયા. પણ મારા જ કામ જોયું, રૂપાળા જોયું. જતા જતા આમ જોયા પછી દેખાણા નહીં. ઋષિવર બોલો, આ કોણ હતા? એ મારા ધર્મ પત્ની. કેમ? રૂપાળા બહુ છે. તમારી કઈ ઈચ્છા? તમને ગમતા તમને આપી દેવા, તમને ગમે એ અમારું નહીં બાપ, માગો. અચ્છા એસા હે તો વળી રઘુ મહારાજ ને એમ થયું કે આપી દીધા એમ તો કીધું. પછી કીધું ગુબારો ઠેરો મારે. કેમ? તો કે આવી એક નહીં, મારે 60 રાણી છે, એક જોવાનું બીજી ભૂલો એકલું 60 એને તૈયાર કરીને રાખવું, એમાંથી જે ગમે તમારે. अच्छा ठीक है. तो આ થોડા કથા સાંભળવા ગયા હતા, તો પરીક્ષા કરવા ગયા હતા. કઈ કથા સાંભળવા નતા ગયા, કસોટી કરવા ગયા. 60 રાણી દાસીને કેવડાવી જાઓ, 60 ને કહી દો તૈયાર થઈ જાય. અને મહારાજ જેની ઉપર આમ આંગળી આમ કરે ને એની હારે હાલતી થઈ જાય. 20 રૂપિયાની ડોર મૂકે નહીં, એને થોડા ભગવાન મળે. રાણીઓને કહી દે કે આવો નીકળી જજો. ક્યાંક અમારે ઘરે વારાઘડી ક્યારેક કથા હરિદ્વાર ને ચિત્રકૂટ ને બધું કથા હોય તો પછી અમુક કથા છે ને ન હોય રૂમમાં જ પછી બહાર થી લે હારવા ડોર હતો ફેરવે. એટલે પણ 40 રૂપિયાની જે મૂકો ને લોન ન દે તો રોટલી ભૂલવાડે. હરિદ્વાર જેવા તમે વિચાર તો કરો, ત્યાં ઓલા રોટલી ભૂલવાડે કિતની થી. હવે અમને તો હાથ ખાધી હે. અરે હું હાથ ખાધી ખાઈ ગયો હોય 13 2-3 જણા મળી કેટલી બધી ખાતી હોય એને ભૂલવા. અરે ભગવાન, ત્યાં કોઈને ભૂલવાડવા નથી ગયા. આપણા હતા ને બાપ, એને ધોવાઈ ગંગાજીમાં ગયા હતા, વળી પોટકા ભરીને ક્યાં પાછા આવડતો. ત્યાં તો બને તો પ્રેમથી આપજો. આવા ધામમાં આવ્યા હોય ને પ્રેમથી વાપરીએ બાપ, પ્રેમથી વાપરીએ. આ ડાકોર ધામ કાંઈ જેમ તેમ નથ. કૃષ્ણ કનૈયો દ્વારિકાનો નાથ. એને એમ કીધું જ્યારે કોડાણાએ કીધું કે હવે આ છેલ્લી યાત્રા છે બાપ, હવે મારી વૃદ્ધાવસ્થા, હવે હું નહીં આવી શકું. ભગવાન, હવે હું નહીં આવી શકું. કનૈયાએ કીધું કે તારે હવે આવવાની જરૂર નથી, હું તારી હારે આવું. આ ભક્તિ છે. ક્યાંક જાય ક્યાંકથી ચાદર ઓછી થઈ જાય, કોઈના ઓછી કાઢ. એ થાય તો કાંઈ કામ મૂકીને જાતું બાપ. ભલે 50 રૂપિયા લખાવીએ, 500 લખાવીએ, 100 લખાવીએ, પછી ભલે લખાવીએ. જેવું આ કોઈ ઈશ્વરને કહી દેવું દાદા એ તારા ધામમાં રહ્યા પછી એટલી અમારી શક્તિ હતી એટલું એમ. તો રઘુરાજે કીધું કે હાઈ આવ્યા, કીધું કે તૈયાર છે એમ.
ઋષિએ કીધું હાલો બાપા. અંદર આવ્યા. અંદર આવીને ઋષિ જોવે 1 2 3 4 5 10 15 20 25 30 40 50 55 58 59 60 રઘુરાજા પાસે આવીને હાથ જોડ્યો. બાપા આમાંથી કઈ તમને ગમે? ત્યાં ઋષિ ધીરેથી બોલ્યા, રઘુ મુझे तो सब पसंद है. ले बोली થાય હાઈટ ગમે છે કે મને તો. રઘુ કે તો હાઈટ ગમે તો બોલે હાઈટ આપી દો. અને પછી તો રઘુ મહારાજને વિચાર થયો કે હાઈટ રાણીઓ આપી દીધી, પણ હવે આ મહારાજ લઈને જાય ક્યાં? એક હોય તો તકલીફ થાય, હાડી નો આવી તો આમાં કેસ થાય, કાંઈ કોકના હાઈટ આના પાસે કઈ સાધારણ થોડી, તો રાજકુમારી હોય જેમ તેમ ને આનું આ મહારાજ લઈને બિચારા જાય ક્યાં? એટલે કીધું કે બાપા आप इसको लेकर अब कहाँ प्रस्थान करेंगे? रघु क्या है, हम अपनी तपोस्थली में जाएंगे, आश्रम में. बापा आश्रम में જઈને તે હું કરશો? હા આ હાઈટ છે ને, પણ એ પણ 20 ગામમાં ભિક્ષાવૃત્તિ કરશો તો આનું પૂરું નહીં પડે. અચ્છા તો હમ ક્યાં કરે? કે તમારે ક્યાંય નથી જવું મહારાજ, એ જોડીને દંડો મને આપી દો બાપ, તમે અહીંયા જો રાજ કરો, લાવો, હું જાઉં છું તપસ્યા કરવા. અચ્છા લે જોડીને દંડો આપી દીધો. જા નિકાલ યહાં જા, યહાં કી ચિંતા મત કરના. એ રઘુ મહારાજ કે તમારા જેવા સંત હોય પછી અમે શું ચિંતા કરીએ? હે હા. નીકળ્યા મહારાજ. જ્યાં દરવાજે પૂગ્યા ત્યાં તો શંખ ચક્ર પદ્મ ગદાધારી ભગવાન ચતુર્ભુજ નારાયણ ઉભા છે. દર્શન દીધા કે વારે વાર ધન્ય ધન્ય તારી ભક્તિ, ધન્ય છે તારી ભક્તિ. માગો રઘુ ને હમણાં પોતે માગતા હતા, હવે પાછા રઘુ કે માગો. રઘુ મહારાજ કે તમારે કઈ ઘટતું હોય ભાઈ કૂટપાટ લઈ જવાય, અયોધ્યામાં કઈ કમી નથી, તમારે જોતું હોય લઈ જાવ. અરે પણ પૂછ માંગ નહીં, મારે કાંઈ જોતું નથી બાપ, તમારે જે જોતું હોય લઈ જવાય. કે પણ દીધા વગરના અમે ન જઈ શકીએ, અમે દેવતાઓ, અમે દેવ છીએ, દીધા વગરનો અમારાથી જવાય નહીં, પણ મારે કાંઈ જોતું નથી. અચ્છા તેરે કો કુછ નહીં ચાહીએ તો મેં દેતા. ભગવાને કીધું તારે જોતું, પણ મારે તને કાંઈક દેવું છે. શું દેવું છે? કે આજ સુધી આ જે વંશ છે ને એ સૂર્યના નામથી હાલતો હતો, હવે પછી તારા નામથી હાલશે. અને તે દુના આપણે બધા લાગી પડ્યા. રઘુકુલ રીત રઘુકુલ રીતિ સદા ચલી આઈ. રઘુકુલ રીતિ સદા ચલી આઈ. આ બધાયને આવડે ચોપાઈ છે, બધાયને આવડે. લગભગ કોઈ નહીં હોય કે આ ચોપાઈ ને આવડે. આપણે કહે તો આપણે કઈ કરવું દે. આ બેનું કેટલાક ગાય છે ભાઈ કેટલા? રઘુકુલ રીતિ સદા ચલી આઈ. બોલો રઘુકુલ. જેમાં નહોતા આજે જગાભાઈ આ લોકો જેમાં જરાક દાદા હામાં બેઠા એને કરે ભગવાન આ દીકરા દીકરીઓ ખાઈ પીવે છે, રામની ચોપાઈ નથી બોલી એટલે દાદા કી થાય. રઘુકુલ રીતિ સદા ચલી આઈ. કાંઈ તમે લોકો કઈક ટેન્શનમાં તો લાગુ છો થોડા. અરે આમ કોયલ આમ રમઝટ બોલાવતું એમ બોલાવે. પ્રાણ જાય અર બચન જાય. તે દિવસથી આ બધું આપણે ગાવા મળ્યા. રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય અર બચન. ઈ રઘુ મહારાજ એને ત્યાં પધાર્યા અજ મહારાજ, અજને ત્યાં પધાર્યા દશરથ મહારાજ, અને દશરથ મહારાજને ત્યાં ભગવાન સ્વયં નારાયણ
રામ બનીને પધાર્યા છે. હવે આપણે રામ કથામાં પ્રવેશ કરવાનો છે. અવધપુરી રઘુકુલ મની રામ, અવધપુરી કુલ મની રામ, અવધપુરી રઘુકુલ મની રામ, અવધપુરી રઘુકુલ મની રામ, વેદ વિદિત જેહી દશરથ નામ, અવધપુરી રઘુકુલ મની રામ. રઘુકુળના વંશમાં હે દશરથ મહારાજ છે, જેને 3 રાણી છે. વેદ વિદિત જેહી દશરથ નામ. 3 રાણીઓ છે, કૌશલ્યા, સુમિત્રા, કૈકેયી. જેના એમ કહેવાય કે ઇન્દ્ર જેની આશા કરે આવું જેનું રાજ છે. તો એવા हे राजन, हे परीक्षित, आओ अब सूर्यवंश की कथा सुनो. परीक्षित બેઠા છે, કારણ કે જેને 7 દિવસમાં મુક્તિ મળવાની છે. સુખદેવજી મહારાજ આ બધી કથા લીલા પ્રસંગો કહે છે. હે રાજન, મૃત્યુથી ડરવાનું ન હોય, મૃત્યુની તૈયારી કરી લેવાની હોય, બાકી ડરવાનું હોય. બાકી જીવન એવું બનાવો કે પલ પલ આપણા અહીંથી એવું અમે કાંઈ નથી કહેતા કે તમે આ બધા કપડાં કાઢીને ભગવા પહેરીને જંગલમાં વ્યા જાઓ ને એવું કાંઈ નથી કહેવાનું. જંગલમાં જે કાંઈ મળવાનું નથી. ન્યાય કૂતરાને બિલાડાને પાળવા પડશે. ન્યાય એકલા રહેવાની તમને મજા નહીં આવે. અહીંયા રહ્યા નથી, ન્યાય મજા નહીં આવે. એ બધાને પાળવા પાછા આપણા બનાવવા, એની કરતા આપણા છે એની યારે હરખા રહેતા શીખો. હા, તાળી પાડી વાંધો નહીં. તમારે ગમતું હોય તાળી પાડી જ દેવાની. ઘરમાં હાંકણા રહીએ ને તો બહાર જવું જ ન. આ તો ઘરના કોઈ ગમતા નથી, પછી બહાર જઈને બિલાડા પાડે, કૂતરા પાડે ને. આ તો મારો ટોમી છે. હું આ તારો ઓલો ઘીરે છે એનું હું એને મૂકીને બી આવો, એ બિચારો વાટ જોતો હોય એનું કાંઈ નહીં. ઓલો ન્યા ટોમી પાડે, સસલા પાડે, કાંઈ ન હોય પાછું માંગવા નીકળે. કેમ? અમારા દાદા આવે છે ને એને નહીં ફાવે, એની આટલું દૂધ માંગવાનું. આ છોકરા છે એની છોકરાની હાથ કઈ જીએમને અડધું બી ક્યાંક મજૂરી કરી આવીએ બાપ. હે મૂકીને ભાગવામાં કઈ ભગવાન મળે એમ નથી. ભગવા પહેરે, મોટા મોટા તિલક કરે, મોટા મોટા વાળ વધારે કે હાવ મુંડન કરે કે એમ ભગવાન હાથમાં આવતો નથી બાપ. એ તો યુનિફોર્મ છે. યુનિફોર્મ થી કઈ ન થાય. બધા છોકરાઓ પહેરીને જાતા જ હોય સ્કૂલમાં, તો બધા પાસે એમ ન થઈ જાય. પણ એને માટે બધી દશરથ મહારાજની ત્યાં 3 રાણીઓ છે. પરંતુ હવે બન્યું એવું, એકવાર ગ્લાનિ થઈ છે. દશરથ મહારાજને એમ થયું કરે દે આ મારા કેવા કર્મ છે. 3 રાણીઓ છે અને મને કઈ નથી શકતી, કઈ નથી શકતી. પણ મારે ઘરે હજી સંતાન પ્રાપ્ત. ગુરુદેવ વશિષ્ઠ બાપજીની પાસે જ્યારે આવી કાંઈ પણ તકલીફ સતાવે ને ત્યારે ફાવે એવા કોઈ બીજા સંસારીઓને વાત નહીં કરતા બાપ. હે કોઈ એવા સત્પુરુષ સદગુરુના ચરણમાં જઈને વાત કરજો. નકર આપણે આપણી બળતરા બીજાને કહેવું કે એની ડબલ આપણને સંભળાવશે. આપણે કોકને કીધું કે આમ અરે ભાઈ તમારી કરતા તમારે બહુ નહીં ફાવે જ્યાં ન કહેવાય. એક એવી જગ્યા રાખજો, એવી એક જગ્યા રાખજો કે ત્યાં તમે સત્ય બોલજો, સારી રીતે રહેજો, જેથી કરીને કોઈ પણ એવો સમય આવશે તેથી ઈ તમને જવાબ આપશે. 2 હાથવાળો આપે કે ન આપે, પણ આ 1000 હાથવાળો કોઈ દી તમને ક્યાંય તકલીફમાં આવે. પણ આપણે એને જ નથી માનતા, બીજા બધાને માનતા. ઓલા હોય ને ઓલા 5 જણા ઓળખતા હોય ને, આ 5
તો કે ઈ 5 મારા જાયા, અને ઓલા ઘરે જન્મ આપ્યા એટલે તો કે ઈ બધી મોહની માયા. લે એલા તું લાવ્યો એનું કાંઈ નહીં, ઈ બધી માયા એમ. ઓલા પાસે ઓળખતા તો કે ઈ બધા જાયા, આ ઘરના તો કે ઈ બધી માયા. દશરથ મહારાજ આવ્યા છે ગુરુ મહારાજની પાસે. મહારાજ બાપા કૃપા કરો, આટલી ઉંમર થઈ મારી, અને ત્યારે કીધું કે એક યજ્ઞ કરવો પડશે. યજ્ઞ કરે છે, પુત્ર કામેષ્ટિ યજ્ઞ છે. પુત્ર કામેષ્ટિ યજ્ઞ બધાય રાજા રામ 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 સીતા રામ 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 રાજા મારા રાજભવનની દીવાલો હવે ચમકે છે કે કોઈ નાનું બાળક અમને હટી હટીને ઊભું થાય, અમને પકડીને બોલે હાથ કે આવી અમારી હવે ક્યારે અમને આ. ગુરુદેવે કીધું કે એમાં કઈ ઉપાધિ કરવાની જરૂર નથી, તમે આવ્યા, હું તમારી પાસે આવવાનો હતો, ધન્ય છે તમને, તમે આવ્યા, પણ એના માટે આપણે, અને તમે તો એક પુત્રની વાત કરો, પણ એક નહીં મહારાજ, 4 પુત્ર તમને મળશે. અને આ જગતમાં જેના નામ થશે, જેના મંદિરો બંધાશે, અને એના નામ લેવાથી જીવનો ઉદ્ધાર થશે, એવા દીકરા તમારી. ઓ રાજા રામ આપ જેમ કહો તેમ. અને કીધું કે ઋષિને બોલાવો. શ્રીજી ઋષિને બોલાવ્યા છે, આમંત્રિત કરી પધાર્યા છે. યજ્ઞની તૈયારી થઈ છે, પુત્ર કામેષ્ટિ યજ્ઞ. રાજા રામ 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 રાજા રામ અન્ય ઋષિ મુનિઓ હોમ હવન માટેની બધી તૈયારીઓ થઈ છે. ભવ્ય તૈયારી થવા લાગી હોમ હવનની. અગ્નિ પ્રજ્વલિત થયો, ચારે બાજુ ઋષિઓ મંત્રોચ્ચાર કરતા સ્વાહા 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 થાય છે. રાજા રામ રામ થતા થતા યજ્ઞમાંથી યજ્ઞ નારાયણ પ્રગટ થયા છે. ચરુ લઈને પ્રગટ્યા છે. યજ્ઞ પ્રસાદ લઈ અને વશિષ્ઠ બાપજીને કહ્યું, લો મહારાજ, આ પ્રસાદ ત્રણેય રાણીઓને યથા ઉચિત વેચી આપો. અને દશરથ મહારાજ કે ત્રણેય રાણીઓને પ્રસાદ આપ્યો, પણ પ્રસાદ વેચવાની રીત કાંઈક એની અલગ હતી. પ્રસાદ છે એમાંથી અડધો ભાગ કર્યો, 2 ભાગ થયા, 1 ભાગ કૌશલ્યાને આપ્યો છે, અડધો ભાગ હતો કૌશલ્યા. હવે 2 રાણી બીજા છે, સુમિત્રા અને કઈ એટલે ઈ જે અડધો તો એમાંથી 2 ભાગ કર્યા. એટલે દશરથ મહારાજ કઈ હતા ને, કઈ જરા નટખટ હતા, જીદી હઠીલા પણ હતા, અને કઈ ને જે આપ્યા ને એ બહુ વૃદ્ધ ઉંમરે આપ્યા, કારણ કે કોઈ પુત્ર સંતાન પ્રાપ્તિ નહોતી. કઈના પિતાને એમ હતું, જો આપણી
દીકરીને સંતાન થશે તો આપણને ઘણા બધા અયોધ્યાના લાભ મળશે. એ લોભે કઈ કઈ આ ભાગ બે ભાગ એક ભાગ કઈ કઈ ને આપ્યો. હવે પા ભાગ હતો, પાછું પા ભાગમાંથી બે ભાગ કીધું કે તમે બે આ પ્રસાદ લઈ અને તમે બંને રાણીઓ કૌશલ્યા અને સુમિત્રા કઈ કઈ આ બંને તમે એકત્રિત થઈ અને એનું સન્માન કરો. સુમિત્રાજીને બંને આ પ્રસાદ આપ્યો છે અને ત્યારે સુમિત્રાજી બોલ્યા છે કે તમે મોટા થઈને મારું એટલું સન્માન કર્યું, ધન્ય છે તમને. પણ બહેનો, મારે આ બે પ્રસાદ આવ્યા છે, એ બે પ્રસાદથી બે દીકરા થશે તો એક પ્રસાદ એક દીકરો એ કૌશલ્યામાં તમારા દીકરાની સેવામાં રાખીશ અને બીજો દીકરો એ કઈ કઈ માં તમારા ભાઈ. રાજા રામ રામ રાજા રામ રામ ધીમે 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 કરતા કરતા દિવસો વીતવા લાગ્યા છે. ત્રણેય રાણીઓ સગર્ભા અવસ્થામાં આવી ભગવાનનું ભજન કરે છે. રાજા રામ રામ ભગવાનને આજ પધારવાનું છે, ભગવાન રામજીને પધારવાનું છે. રાજા રામ રામ નજીક આવવા લાગ્યો અને કહેવાય છે કૌશલ્યામાં બેઠા છે, બધી દાસીઓ જતન કરે છે બધા ત્રણેય રાણીઓનું. એક ભુવનમાં કૌશલ્યામાં બેઠા છે. કૌશલ્યામાં ઈ ભવનમાં એક પ્રકાશ થયો છે. અરે બાબુ પ્રકાશ થયો કૌશલ્યામાં પ્રકાશ, પણ એ પ્રકાશમાં જ્યાં બરાબર જોયું ત્યાં ભગવાન ચતુર્ભુજ નારાયણ પ્રગટ થયા છે. બોલો ચતુર્ભુજ ભગવાન કી જય. ભગવાન પ્રગટ થયા એટલે ભગવાનને એ લાગ્યા કે ભગવાન તમે કહા વચન આપ્યું કે હું તમારે ત્યાં દીકરો બનીને આવીશ. તો કે પણ મહારાજ એ ભગવાન તમને યાદ છે કે તમે એમ કીધું કે હું દીકરો થઈને આવીશ, પણ તમે તો બાપ થઈને આવ્યા. જગતનો પિતા છો તમે તો પિતા થઈને આવ્યા, તમે તો પુત્ર થઈને આવવાનું મને વચન આપ્યું હતું. મને મહારાજ અને સતપાદીએ જે ભક્તિ કરી તપ કર્યું ક્યારે એટલે કીધું કે હામાં મને યાદ છે પણ તને યાદ રહેવું જોઈએ ને. તે કીધું તું કે અમને યાદ તો રહેશે ને, અમે તો માયાના જીવ છીએ, હે અમે કદાચ ભૂલી જઈએ એટલે આ તમને યાદ કરાવવા માટે આ ચતુર્ભુજ છે. અને એ જ વખતે ભગવાન સરસ મજાનું નાનું એવું રૂપ લઈ અને માં કૌશલ્યાની ગોદમાં પધાર્યા છે. અને એ વખતે રામનો જન્મ થયો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય. ભય પ્રગટ કૃપાલા दीन दयाला कौशल्या हितकारी हर्षित महतारी मनहारी अद्भुत रूप विचारी लोचन मंगल निज कौशल नयन विशाला शोभा सिंधु
जग धीर मति धीर नार उपजा जग ज्ञाना कुशलाना चरित्र बहुत विधि दीन विचय कही कथा सुहाई मत बुझाई जय पर कर सुख मां कौशल्या महाराज कीजे शिशु लीला अति प्रिय शीला यह સુખ પરમ અનુપા. કારણ કે કોઈ એમ સાંભળશે કે આ મોટે મોટા આ પરમાત્મા જન્મો તો એમ ન માને કોઈ આ જગત માટે કીજે શિશુ લીલા ભગવાન ના લાવ્યા બિના છે. અને રુદન કર્યું, જેવું રુદન કર્યું એટલે 12 દાસીઓ હતી અને એનાથી ફરી અંદરથી રુદનનો અવાજ આવ્યો. અને એ વખતે દાસીઓએ કઈ અને સુમિત્રા મૈયાને સમાચાર આપ્યા કે કૌશલ્યા માના મહેલમાં રુદન અવાજ સંભળાય છે અને સબ્રહ્મ ચલી આવી સબરાની અને આવીને જોયું કે હા, પણ જ્યાં દરવાજો ખોલ્યો પણ ભગવાન માં કૌશલ્યાની ગોદમાં આવ્યા છે. કૌશલ્યા માને સમાધિ લાગી ગઈ છે. વાહ રે વાહ, પરબ્રહ્મ જેના ખોળામાં છે શિશુ રુદન જગાડ્યા છે કે માં તે તો આપણા રઘુકુળને ધન્ય કરી દીધું છે. જગદંબા ધન્ય છે માં, ધન્ય છે આપણું રઘુકુળ આજ ધન્ય કર્યું પરમાત્મા સ્વરૂપ. અને ત્યારબાદ સમાચાર આપ્યા મહારાજને કે અમારી કૌશલ્યા માએ એક પુત્રને જન્મ આપ્યો છે. આ દશરથ મહારાજનું સાંભળીને માળાઓ તોડીને મણીઓનું ગાયોનું ખૂબ દાન કરવા લાગ્યા છે. અને ત્યાં હજી આ બધી આનંદ હતી એટલો તો ત્યાં વળી બીજા સમાચાર આવ્યા કે સુમિત્રા માએ 2 દીકરાને જન્મ આપ્યો છે અને કૈકેયીએ પણ 1 દીકરાને જન્મ આપ્યો છે. 4 દીકરાઓના જન્મ થયા છે અને આખી અયોધ્યા આનંદ 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 મગ્ન બની છે. એ અવધ મેં આનંદ ભયો જય હો રામ લલ્લા. આવો બેબી